હેલો દોસ્તો, જીએસપી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજનો ટોપિક છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. આજે આપણે 10 લાઈનો ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે લખીશું. તો ચલો શરૂ કરીએ. પહેલી લાઈન. ડૉક્ટર ભીમરાવ આંબેડકર એક સમાજ સુધારક, રાજકીય નેતા અને અર્થશાસ્ત્રી હતા. બીજી લાઈન. તેમને બાબા સાહેબ નામથી પણ ઓળખવામાં આવે છે. ત્રીજી લાઈન. ડૉક્ટર આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુ શહેરમાં થયો હતો. ચોથી લાઈન. તેમના પિતાનું નામ માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. પાંચમી લાઈન. તેઓ નીચલી જાતિના હોવાના કારણે નાની ઉંમરથી જ ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. છઠ્ઠી લાઈન. વિદેશમાંથી અર્થશાસ્ત્રમાં ડૉક્ટરેટ કરવાવાળા બાબા સાહેબ પહેલા ભારતીય હતા. સાતમી લાઈન. તે સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા.
8મી લાઈન, તેમણે પોતાનું પૂરું જીવન જાતિવાદ, ભેદભાવ અને છૂઆછૂતના ઉત્થાન માટે સમર્પણ કર્યું હતું. 9મી લાઈન, તેમને ભારતના સંવિધાનના પિતા કહેવામાં આવે છે. 10મી લાઈન, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું મૃત્યુ 6 ડિસેમ્બર 1956ના રોજ થયું હતું. જો તમને મારો વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.